પણ આવું છો ને સર, હું કોઈ કહી ના શકું. આમ આવીશ તેમ કે આવીશ, આવું બોલતો તો મને. નહીં, એવું આપણે કરવાનું નથી ને, એવું વિચારવાનું નથી કે હા, એની વહુએ છે ને મારી પર હાથ ઉઠાવ્યો છે. મારી આગળ પાછળ કોઈ છે નહીં. મેં કંઈક એકવાર સુસાઇડ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. એ મારી ઉપર ઊંધા આરોપ લગાવે છે ને એને. બેન કે તારા બાપનું થોડું છે, તું એમ કે નહીં આવતો એટલે ખાતે કરે એવું તે. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, પેલા આંટીએ મને તમારો નંબર આપ્યો છે. કોણે? હા, પેલા શું નામ ઠક્કર કરીને છે ને કોઈ. હા. મારી વાત કરી હતી તમને. હા બેન, બોલો ને. સર, મારો ફ્રોડ કર્યો છે એમને. દેવાંગભાઈએ મારા જોડેથી કાર્ડ લઈ લીધા છે. તમે ફરિયાદ આપી છે નહીં? ફરિયાદ બી આપી છે, પણ પોલીસ વાળા કઈ નથી કરતા. 2 મહિના થઈ ગયા, પોલીસના ધક્કા બી ખાઈ રહી છે. ફરિયાદની નકલ મને મોકલજો ને બેન. હા, હું તમને ફરિયાદની નકલ પણ મોકલી આપીશ. અને એના ત્યાં એક ભાઈ રહે છે ને ઉપર, મને જેમ ફાવે ને બોલે કે અહીંયા આવવાનું નહીં, આમ નહીં કરવાનું. હું પૈસા માંગુ છું સર, હું ત્યાં જઉં તો ખરી જ ને. એટલે તમને ના કોણ પડે? ત્યાંનો પેલો શું કહેવાય સેક્રેટરી છે ને, એ પેલા મને શું કહે છે, તું મારી જોડે બહાર આવીશ, આમ આવીશ તેમ કે આવીશ, આવું બોલતો તો મને. પણ આવું છો ને સર, હું કોઈ કહી ના શકું. મારી આગળ પાછળ કોઈ છે નહીં. ના, મને બેને વાત કરી હતી. શાંતિ રાખો, રડવાથી કઈ બેન ના થાય, બરાબર? આના માટે લડવું જ પડે. રડશું તો કેમ ભેગું થાય? પણ સર, હું શું કરું તમે કહો મને. મારો રાત જાય છે, દિવસ નથી જતો. મારા સેલરીના પૈસા હતા ને કટ થઈ ગયા. બોલો. કોઈ વાંધો નહીં બેન, મને તમે છે ને તમારી ફરિયાદની નકલ મને મોકલો, અને તપાસ કરતા અધિકારી નો નંબર તમારી પાસે હોય. બધા ઉલ્લુ બનાવે છે, બધા પૈસા ખાવું છે, બધા મને ખાલી બધા પૈસા ખાવું છે. હું વાત કરી લઈશ, બરાબર? એ તો જ્યાં સુધી શું છે કે બેન, તમારી જેવા લોકો થી શું હોય કે એને ખબર છે કે આવડા કે આગળ વધીએ કે એમ નથી, એટલે તમને જેમ તેમ જવાબ આપી અને રવાના કરી દે. પણ જયારે સમાજની વચ્ચે લાવીએ ને, ખબર છે કે તમારી અરજી આવશે ને ત્યારે હું આવીશ. કે પહેલા મને શું કે નવરંગપુરા ગઈ, તમે માનશો મારી જોડે પેટ્રોલ બી પૈસા નતા. મારી છે જ નહીં અત્યારે. હું તમને હોય એવું કહું ને, હું કોઈની જોડેથી 50 રૂપિયા 100 રૂપિયા લઈને જઉં. નારણપુરા ગઈ, નારણપુરાથી મને કે નવરંગપુરા જાય, નવરંગપુરા મને કે સેટેલાઇટ જાવ. આવી રીતે ધક્કા ખવડાયા કરે. પછી એના ઘરે ગઈને મેં પોલીસ વાળાને બોલાયા ને, બેન હતા ને, મને મારી હતી બહુ. તમને ખબર છે અંકલ? હા, એની વહુએ છે ને મારી પર હાથ ઉઠાવ્યો છે. બરાબર. પણ આનું કઈ નિવારણ આવતું નથી. તમારો હાથ પકડો છે, સાચું કહું, ભગવાને કદાચ તમને મારા માટે મોકલ્યા હશે. ના બેન, મેં કીધું એ મોકલો, હું મારાથી થતી મહેનત તમામ કરીશ. અને એક વસ્તુ તમને કીધું, મને બપોરે બેન સાથે વાત થઈ ત્યારે મને કીધું હતું કે તમે કંઈક એકવાર સુસાઇડ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. હા, જો મારું હું તમને કહી દઉં છું, મારો નિવાડો નહીં આવે. નહીં, એવું આપણે કરવાનું નથી ને, એવું વિચારવાનું નથી. કેમ કે મને બપોરે બેન સાથે વાત થઈ ત્યારે એને કીધું હતું તમારા મમ્મી પપ્પાની હાલત મને કીધી, બરાબર? હવે તમે જ આવું વિચારશો તો પછી બેન એનું ધ્યાન કોણ રાખશે? અંકલ, હું શું કરું તમે મને કહો. મારે કોણ છે મારી પાછળ? કહો છો. કોઈ ટેન્શન ના લ્યો. મને અરજીની નકલ ને પોલીસ વાળાઓના નંબર મોકલી દેજો. બેની જગ જાહેર થાય ને, મેં તમને હમણાં કીધું એમ કે તમને લોકોની જવાબ આપીને રવાના કરી દે, પણ એને જયારે જાહેર કરીએ ને ત્યારે ખબર પડે કે હવે આ ખોટું થઈ રહ્યું છે, બરાબર? એટલે મને નંબર ને અરજીની નકલ મોકલો, હું એમની સાથે વાત કરું છું. હું તમને નંબર મોકલું છું, ત્યાંનો છે ને નીતેશ મહેતા, એ બી નંબર મોકલું છું. એને તમારી જોડે બહુ જ પોલીસ વાળાને તમે માનશો 1500 રૂપિયા ખવડાવી દીધા મને. પેલા ગાડી વાળાને ત્યાંને લઈ જાય. શું નામ છે? નીતેશ મહેતા. કોઈ વાંધો નહીં બેન, મને મોકલો. હા, મોકલો. બધાના નંબર નાખજો બેન. મને ચિંતા ના કરતા, મારથી થતી મહેનત હું કરીશ બેન. હેલો. હા બેન, બોલો. હા, જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. સર, ના હોય ને તો તમે અહીંયા અમદાવાદ તમે આવવાના છો સર? ના, હું તો નથી આવવાનો હમણાં. હા, તો પછી તમે મારું કામ કેવી રીતે કરશો સર? થઈ જાય કામ તો હું ફોન કરીને. ના હોય તો તમે પોલીસ આરોપ લગાવે છે સાહેબ. શું?
એ મારી ઉપર ઊંધા ઊંધા આરોપ લગાવે છે ને એનો જે ચેરમેન છે ને એ મને જેમ ફાવે એમ બોલે છે. મને કે તારા પૈસા કઢાઈ દઉં પણ તું કે મારી જોડે બહાર આવી એવું કહે છે. તમે એનો નંબર મને નાખ્યો નથી ચેરમેન નો? હા હું નાખું તમને એનો નંબર. હા. અને મને કે અહીંયા આવીશ નહીં કે નહીતર કે તને પોલીસમાં અપાઈ દઈશ કે. તો પૈસા માંગતા હોય તો માણસ જાય નહીં? બેન કે તારા બાપનું થોડું છે તું એમ કે નહીં આવતો એટલે ખાતે કરે એવું જ તે? હું તમને એનો નંબર નાખું છું. નિકેશ મહેતા છે. અભી હાલ જ નાખું છું નંબર. જી વાંધો નહીં નાખો. અને પેલા જે પેલા ઠક્કર છે ને એમને બી જેમ ફાવે એમ બોલતો હતો એ. હા હા હા. અને પૈસા ખાય છે બધા જોડેથી સાહેબ. કાંઈ વાંધો નહીં, મને એનો નંબર નાખો. હું આ પોલીસની સાથે પણ હમણાં વાત કરી લઉં છું. હા બરાબર, અને એની સાથે વાત કરી લઉં છું. અને બીજું એક તમને એ કહેવાનું હતું કે મમ્મી પપ્પા સિવાય ઘરે બીજું કોઈ છે કે નહીં? ભાઈ છે પણ બહાર રહે છે. બરાબર છે. અને આ જે આપણે વાત કરીએ છીએ રેકોર્ડિંગ યુટ્યુબમાં ચડાવું તો તમને કોઈ વાંધો? હા યુટ્યુબમાં ના ચડાવતો, પહેલા તમે એની જોડે વાત કરાવો, મને કોઈ જ વાંધો નથી. બેન કેમ કે જ્યાં સુધી વાયરલ થાય ને ત્યાં સુધી એકે સમજવાના નથી. પેલા એને તો પેલા એને તો કરો તમે, પેલા જે ચેરમેન છે એનું તો કરો તમે. પણ બેન મારે તો હું જયારે ચડાવીશ ત્યારે મારે નામ તો દેવું પડશે ને કે આવી રીતે આ બેનને તકલીફ થઈ છે ને એમાં આવડો નાલાયક આવી રીતે હેરાન કરે છે. હા તો ચડાવી દેજો, મને કોઈ વાંધો નથી. હા એમ એટલે હું છે તો હું રેકોર્ડિંગ ચડાવું ને એટલે જો કે તમારો નંબર એમાં નહીં નાખું, બાકી એના બધાના નંબર નાખીશ એટલે એને બધા લોકો ફોન કરીને બધાના નંબર મોકલી દઉં છું. હા મોકલો મોકલો. સેટેલાઇટ પોલીસ સ્ટેશન. સેટેલાઇટ પોલીસ સ્ટેશન. બેન વસંત ચાવડા બોલું છું અમરેલીથી. હા. તમારે ત્યાં પૂનમબેન બાબુભાઈ રાજપૂતની 8/11/24 અને 12/11/24 બે અરજીઓ પેન્ડિંગ પડી છે. બરાબર, એના અનુસંધાને કોઈ કાર્યવાહી થઈ નથી. તો મારી નામ છે પૂનમ ચાવડા નામ છે હે ને? પૂનમબેન બાલુભાઈ રાજપૂત. પૂનમબેન બાલુભાઈ રાજપૂત. અને એને કઈ પેલા ક્રેડિટ કાર્ડ માંથી ફ્રોડ થયો છે. સાયબર નો છે. 8/11/24 આપેલી છે. એને કઈક એની ભાઈ કઈક દેવગણ ભાઈ કરીને છે એને કઈક સાયબર નો ટેબલ અલગ છે. હું તમને નંબર આપી દઉં, તમે ડાયરેક્ટ એની જોડે વાત કરેલું આપી દો ને બેન. હા ચાલુ રાખો. અમે છે સાયબર નો ये नंबर पर 4-5 बजे के बाद फोन करना, ठीक है? क्योंकि सरकारी नंबर है ऑफिस देखो 6359 ફરીથી બોલો. 63 59 62 હા આ સાયબર વાળાનો જ નંબર છે.